વર્ષોથી રાહ જોયા બાદ અને અનેક બલિદાન બાદ અયોધ્યાના મંદિરમાં રામલલ્લા બિરાજમાન થયા। પ્રાણ પ્રતિષ્ઠાના પ્રસંગે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે વડાપ્રધાન મોદીને રામ મંદિરની પ્રતિકૃતિ ભેટ આપી। ચાંદીમાંથી નિર્મિત આ મંદિરની પ્રતિકૃતિ સુરતમાં તૈયાર કરવામાં આવી છે। ચાંદીમાંથી બનાવેલી રામ મંદિરની પ્રતિકૃતિ ચાંદીકામ અને હસ્તકલાની સમન્વયનો અદ્ભુત નમૂનો છે, કારણ કે આ મંદિરની પ્રતિકૃતિ હાથથી જ બનાવવામાં આવી છે। 3 મહિનાની મહેનત બાદ મંદિરની પ્રતિકૃતિ તૈયાર થઈ હતી। મંદિરની પ્રતિકૃતિ બનાવનાર સુરતના આર્ટિસ્ટે રાજીપો વ્યક્ત કરતા કહ્યું કે મહેનત અને આસ્થાના સમન્વયથી અમે પ્રતિકૃતિ તૈયાર કરી। પ્રતિકૃતિના નિર્માણ વખતે રામ મંદિરની નાનામાં નાની બાબતોનું પણ ધ્યાન રાખવામાં આવ્યું। કરોડો લોકોનું આસ્થાનું કેન્દ્ર એટલે અયોધ્યામાં બનેલું રામ મંદિર આજે ધૂમધામથી આજે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે અને ત્યારબાદ જે રીતે જે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેની અંદર યુપીના મુખ્યમંત્રી તરફથી વડાપ્રધાન અને જે રીતે ભાગવતજીને એક જે ભેટ આપવામાં આવી હતી, જે રામ મંદિરની જે પ્રતિકૃતિ છે, ચાંદીની પ્રતિકૃતિ જે આપવામાં આવી છે તે બની છે ખરેખર સુરત શહેરની અંદર એક જ્વેલર્સની અંદર આખી આ જે પ્રતિકૃતિ છે તે 3 મહિનાની મહેનત બાદ જે બનાવવામાં આવી છે તેનો એક નમૂનો અહીંયા જોવા મળી રહ્યો છે કે રામ મંદિર જે રીતે બનાવવામાં આવ્યું છે તે રીતે જ નાની નાની બાબતો ધ્યાનમાં રાખીને આખી આ જે પ્રતિકૃતિ છે તે બનાવવામાં આવી છે। જેમના દ્વારા આખી જે પ્રતિકૃતિ બનાવી છે તેમની સાથે વાત કરીશું। ડી ખુશાલદાસના જે માલિક છે દીપકભાઈ, કઈ રીતે આખી આ પ્રતિકૃતિ બનાવવામાં આવી છે અને આજે યોગીજીએ વડાપ્રધાનને ભેટ આપી છે? આપણા જીવનકાળ દરમિયાન જ્યારે આ રામ મંદિર નિર્માણ થઈ રહેલું છે આપણા માટે અહોભાગ્યની વાત છે અને આજના આ પ્રોગ્રામમાં ભારતના ઘણા પ્રાંતોમાંથી અલગ અલગ વસ્તુઓ ત્યાં ભેગી કરવામાં આવેલી છે અને પછી એક રામ મંદિરનું નિર્માણ થયેલું છે। એમાં આજે અમે લોકોએ જ્યારે જોયું કે અમે લોકોએ જે મંદિરનું નિર્માણ કરેલું હતું, સિલ્વરમાં અમે મંદિરનું નિર્માણ કરીએ છીએ। સુરત જેના માટે ફેમસ છે એ ગોલ્ડ, સિલ્વર એન્ડ ડાયમંડમાંથી એમાંથી અમે સુરતમાંથી અમે અત્યારે સિલ્વરનું મંદિરનું નિર્માણ કરેલું। આ મંદિર બનાવતા અમને લગભગ 3 થી 3.5 મહિના જેવો સમય લાગેલો। સ્ટાર્ટિંગમાં જ્યારે અમે આ મંદિર જ્યારે યોગીજીને બતાવવા માટે ગયેલા હતા ત્યારે એમને સૂચન કરેલું હતું કે આમાં રામલલાજીની મૂર્તિનું સ્થાપન નથી, એટલે અમે લોકો હવે જે નવું મંદિર બનાવ્યું એમાં રામલલાજીની મૂર્તિનું સ્થાપન કરી અને અમે ત્યાં લઈ ગયેલા હતા। એમાં અમે લાઇટિંગ પણ મૂકેલી છે, એટલે પૂર્ણપણે નાની નાની કળાકારીગીરીનું ધ્યાનમાં રાખી અને આખું એક મંદિરનું નિર્માણ કરેલું છે। આ મંદિર પૂરેપૂરું હસ્તકળા કારીગીરીથી બનેલું છે। આપણી ભારતીય જે હસ્તકળા કારીગીરી જે ખૂબ જ ફેમસ છે, વર્ષોથી જે ફેમસ છે સોના ચાંદી અને હીરા માટે, અત્યારે તો ઘણા પ્રકારના મશીનો આવી ગયા પણ આ ટોટલી હાથથી બનેલું મંદિર છે અને એ મંદિરનું આજે અમે ત્યાં સમર્પણ કરેલું હતું। યોગીજીને આપ્યા બાદ જે રીતે યોગીજી કોને કોને આપ્યું છે અને કેટલી ખુશીની વાત? અમારા માટે આજે સુરત માટે પણ ખરેખર ખુશીની વાત છે કે સુરતમાં નિર્મિત મંદિર, અમારા ડી ખુશાલભાઈ જ્વેલર્સમાં બનેલું મંદિર આજે માનનીય યોગીજીએ માનનીય પ્રધાનમંત્રીશ્રીને પણ ભેટ કર્યું અને માનનીય યોગીજીએ માનનીય ભાગવતજીને પણ આ જ મંદિરની એક પ્રતિકૃતિ જ્યારે ભેટ કરી, એટલે 2 મંદિર સિલ્વરના સુરતમાં નિર્મિત થયેલા ડી ખુશાલભાઈ જ્વેલર્સમાં અમે લોકોએ જે બનાવેલું હતું અને એ મંદિર જ્યારે ત્યાં પહોંચે ત્યારે અમારી ખુશી કંઈ સમાતી નથી। અમે લોકો અમારે ખૂબ જ અહોભાગ્ય માનીએ છીએ કે આ મંદિર અમારે થકી બન્યું અને અમે લોકોએ ત્યાં સમર્પિત કરેલું હતું। કેટલા કહી શકાય કેટલી ચાંદી વપરાઈ હતી, કેટલો સમય લાગ્યો હતો અને કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું? આ મંદિર બનાવતા અમને 3 થી 3.5 મહિનાનો સમય લાગ્યો છે। આમ ઓવરઓલ હું કહેવા જાઉં તો અમે લોકોએ જેટલા પણ અલગ અલગ પ્રકારના નવા ઇનોવેશન કર્યા હતા એમાં સૌથી વધારે સમય અમને મંદિરમાં લાગેલો છે। મંદિરમાં નાની નાની કળાકારી એટલે નાના સ્તંભથી લઈ અને એની ઘુમટથી લઈ, એનું શિખરથી લઈ, એની ધજાજીથી લઈ આ દરેક બાબતમાં કોઈને કોઈ સૂચન અમારી પાસે આવેલા હતા અને અમે એ સૂચનને ફોલો કરીને આ મંદિર બનાવવાનો પ્રયત્ન કર્યો હતો। દેશની અંદર કોઈ પણ કાર્ય થતું હોય છે ત્યારે સુરતનો સહભાગી ન હોય તેવું બનતું નથી, કારણ કે જે રીતે અયોધ્યાની અંદર જે રામ મંદિર નિર્માણ થયું અને તે કાર્યક્રમની અંદર સુરતની અંદર બનેલી જે રામ મંદિરની પ્રતિકૃતિ છે તે વડાપ્રધાનને જે ભેટ આપવામાં આવી છે। કેમેરામેન સંજય ચંડેલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત।